આજ તો ટાઈડી ખૂબ પડે છે ને એક વાળા સોર વધી જશે ને આજ તો એકલો તો બોલ્યો ગેડું નહીં હતી એના જેટલો બાળી રહ્યો પણ ગેડું ના હતી. શું કરો છો? ઓહો ગેડું થી આવો રામ રામ. શું કરો? મજા મજા અલા હમણાં માવઠું છું તો ગેડું થી ટાઈટ પડે છે ને દેવતા વગર રહેવરાતું જ નહીં. તો લાવો યાદણો વધારે યાદના હતા એટલે બાળી રહ્યા તમે લઈને આવો તો થોડોક અમાર તો થઈ જ યાદણો વર રાખો આજ તો છે નહીં. હમણાં પોપદી ને ચોરી થઈ ગઈ ખબર છે કુએ તો ખબર નથી અમને તો. હમણાં ચોર ખૂબ નીકળ્યા તો છે. બેહી રહ્યા આપણે રાત આજ તો રાખવું પડશે આખી રાત. યાદણા લાવવાનું બેહો. ઘડીક હું હેઠળ લેવા તો તમારે વર રાખવાની તમે હેઠળ લેવા તો હું વર રાખી સારું સારું વર રાખું હા ગડું થી વર રાખું ચોર કેટલા નીકળ્યા છે ખબર છે ને તમને? એટલે આ ગડું થી બેઠા તો સોર આવી જાય તો તાકાત છે. એમ તો ઓલા ભોપતજી જેટલા ખતરનાક એટલે આ ભૂપતથી તો દાલદરી છે ઠેઠ ના લેણા તરના આમ તો દાળદરી થી હા. બસ આખો દાડો ના ખડી એને હોદ ના હોય શું કરે છે ના પણ તો વર રાખતું ને આ ગડું થી બેઠા એટલે નહીં આવી ગયો 21 સોર લ્યો. ઈ તો ગડું થી ને કોઈ નહીં ગચી વાળા સાપ બેઠા હતા ને તો એમને છેતરી જાય આપણે આખી રાત વર રાખવી છે ટીમ જ ખતરનાક છે ને. ચેમડા સોર આવે આપડે વર રાખી તું ઘડી લાવે ઘડી મોં લાવીશું યાદણા. હા વર રાખો તો હમણાં આ તો તમારે વર રાખવું. હા આ બેઠા જ છે ને આવા જો સોર આજે ઠંડી બહુ પડે ને. ઠંડી તો ભલે પડતી ચોરી કરવા તો નથી કોઈ મંજીરા વગાડવા જતા પેલા ખાખા કર્યો તો પેલા ફેરવાને ખબર વજીડે હોય સાવા કર્યા તો ઉડ્યા હતા. હા આ તો બીજે દાડે થોડો ઠાવ પાડી ચોરી કરી. તો પરવીનભાઈ તમે મને પૂરો ભાગ આલ્યો તો પેલા એટલે ઓને વળી ભાગની પડી છે પેલા તમે મને પૂરો ભાગ નતો હેડ ની ચોરી કરવા. પેલા એક વાત તો વાપરો મને કે પૂરો ભાગ આલજો ના કે હું ગામમાં સાવ કર્યું હતું. અલા વિષ્ણુ હાથમાં જે અલ્યા ભાઈ તારે પૂરો ભાગ લઈને શું કરું તાર થોડો બૈરે છોકરા થી પેલા મને 5000 રૂપિયા આલ્યા હતા ખાલી. તો પડી કે ખા એટલા આવે તો બસ તો મારે ફલોણી નહીં લાવવાની. ફલોણી હાલ નહીં અમારી નથી લઈ તારે ફલોણી કેટલા આવશે અમારે બૈરે છોકરા સારું ભેળું તો કરવું પડે. બંને પેલા ચોરી ની વાત કરી અલા હજી ફલોણી લાવે એવડો એને છો હજી હેડ મારા પૂરો ભાગ દો છે હેડ તો આલ છે પણ કે પૂરો ભાગ હેડ અને મને બખાડા કરે છે. ઉપાડશો ની ખખડાટ ના કરો સોને મને છે ને વિષ્ણુ મને એવું લાગે ભાઈ બે દાણા એક તો ફોન ભાડેરો ફોન આયા તાર ને તો જબર ચોરી કરવાની મજા આવે ને આખો દાડા સાઈડ રીલ ભાલ કરતા હોય છે. અડધા તો મારા ફલોણી હારું ભાળતા છે ભાઈ તારે ફલોણી ની પડી છે ફલોણી ની જ પડી છે. તારે કે વિડીયો આવતા હોય તો ફલોણી લાઈટ નોખવી દે. આ તો મોટા પાયે ચોરી કરવી છે. શું ભરેલું હતું એ મકાનમાં ઈ તો મને નહીં ખબર. પૈસા પૈસા ને દાગીના બીજા જ કરાઈ આયા. સોના મને જઈને સાફ કરી નાખવું છે બધું રાખવું નથી. પણ એ ગામમાં ખબર પડી છે કે ચોર આવે ને એટલે વસ્તી સતર્ક થઈ ગઈ છે. આપડે એનાથી સકોર ચોર થયો ઓલા ભગવતી નીચે ચોરી કરી પેલા ઉડી હેડ્યા બીજા ફેર ચોરી કરી. એ સાચી વાત અમારા વાત ના થાય પરવીનભાઈ ને ચોરીમાં તો એ બરોબર બેહો કોઈ છે આના 3 માળનો બંગલો છે આ તો આટલે ઊંચે ચડશે કેમ જો આપણે આપડે માળમાં છે ચોરી કરવા આવવાનું છે. તો છે આવવાનું છે આપડે ધોઈ ને ચોરી કરવાની છે. 3 માળ ચોરી કરીને આવતા આવતા ઓલા બૈડા સુધી નોખીને હશે તિજોરી ઉપર પડી છે તો કાલ ઓટો મારશે. અલ્યા પરુણભાઈ બીજે માળી દે માર ફલોણી હારું હાર લેતા આવશે અંદર ફલોણી ની શું વાત કરો તો ક્યાંથી લઈને આવ્યું છે આવું તું શી ખબર ફલોણી સિવાય વાત નહીં કરતો ગત્તી લાગે પૈણા જ પડી જવાનો ભાગ હાલવા જેવો નહીં. તમે અડધો મને ભાગે હાલતું રહો. પન્ના તું પરુણભાઈ ભાગ નહીં દેતો ખાલી ફલોણી લઈ આલો ફલોણી લઈ આલો ફલોણી લઈ હાલ છેડ હાલથી કોમ કરવા કોમ પર તો ના લે 5 કરોડ ની ચોરી કરો તો ફલોણી આવશે. પરવીન 3 માળનો બંગલો છે ઓએ તિજોરી નેસે નહીં હોય તો તિજોરી કોણ માર બાપો અહીંયા થડાવા જતા ઉપર સળંગ ઉપરથી ચડાઈ છે તો તિજોરી નક્કી નહીં વળી. આ તો ચેન કંપોઈ લાયો હોય લીપે છે લીપસે ઓય હવે તો પેલું નહીં કેતા ડિજિટલ દુનિયા નહીં કેતા બધા એવું થઈ ગયું હવે તો બધે ઓય ડિજિટલ દુનિયા ઈ કોક કે લીપમાં મેલે ને એટલે ઉપર રાતું રે બીજા માળે હેડો તો ફટાફટ 12 વાગી ગયા છે. હા હેડો બિહાર આપડા બૈડા હોઈ જાય કયો પાડી ગયો તો ઓમ હેડો હલે
અલા એ કેવો છો હું તો આવો પેલા મારી વાતો પર મને લાગે ઓલું કોક બે જણા બેઠા છે હોમે ત્યાં બોલ કંતો બીગરા આવે છે ને લે એમ પણ કેવું તો પડે તમને આવતા હતા એમને ઈ હાચી વાત હો. પેલા ખબર છે મારી ખબર આવી હતી ઓને આવી જાવેદ કરી બૈડા લાલ બમ કરી નો ચાર્યો ઈ હાચી વાત તમારી. ઓર રાખી ચેતન રે દે હો હા તો મારું કેવું એમ તેનો હવે આપણે ચેડી થી જતા રહે પેલા બંગલા ઉપર આમ નીકળો અલ્યા એ બંગલો તો આવી ગયો છે હવે પણ અંદર ચોરી કરવા દાશે કોણ આ તો ફલોણી નહીં કરતો આખો દાડી ઈ તો ફલણી થોક પોટા ખાતો એમ કહું છું ઓજી હા પેલો તન મેલે તું ભાડી ના આવ્યો પેલા ફલોણી? અલ્યા ફલોણી નાનો પાડ્યો વખતે ફલોણી ની વાત ના કરવાની તું પેલા ફલણી જોઈએ છે હવે નહીં બોલો સાહેબ. હા તો મેં શું કીધું તને તું પેલા અંદર રહીને આવી રોજા ઓટો મારી કોણ છે અંદર? અંદર? હા પછી અમે ચીડી આવે પેલા તો સીટે તો આપી દી સાહેબ. જો ફટોફટ ચેક કરીને આવરા હો હા છે આગળ લઈને ભાલતા સાહેબ તમને કોઈ અવાજ આવે છે? ટમરા બોલે ટમરા મને તો લાગે ભૂતિયા હવેલી જેવી લાગે. મને તો ભૂત જેવો અવાજ આવે છે સાહેબ. ઓને ફલણી લાગે તો આ તો રહ્યો છે સાચી ગયું છે સાચી મને એવું લાગે છે મને એવું લાગે અરે ક્યાંથી તને અવાજ ઓભળે છે મને મને- કશું ઓભળાતું નહીં મને આગળ જો ને ઈ અવાજ ઓભળાય છે ભૂતના અને હજારો ઘૂમ છે હવેલી. મને તો હાલો, બીક આવે છે. હાલ ઓભળા કોઈ ના હાલ કોઈ નહીં ઓભળાતું. હા તો પેલો દાદા દાદે હાલે ઓભળાય જ છે સાહેબ. મારો હારો હાથ પેલું ભૂત નથી ને મને એવું લાગે છે મને બીક આવે છે ના, તારું ફલોણી સાચી ગયું છે કેટલી વાર કહેવાય ભૂત કોઈ હતા છે ના હોય મેં વાતો ઓભળી હતી પેલા. વાતું અભળી પણ આમ કોઈ હોય અલા વિસ્તુડા પેલા વાતો ઓભળી હતી. ના એવું કોઈ ના હોય તું જા ને આગળ જા, શું કરે બીજાય છે જા અલા સાહેબ તમે હારે તો આવો મને તો બીક આવે છે. તાર ફલણી જોઈએ છે કે ને દૂધ ફાલોની જોઈએ પણ તમે થોડાક હારે આવો ને આગળ. લાગે થોડો ટેકો કરાવો થોડા અડધા ઉતરી દે પાડી લે હડ લ્યો પાગલે એ ઉપર એલા પર નક્કી મન તો કોક લાગે કોક અવાજ આવે રો છે પરવીન ઓભળે મને મારું બધું ઓભળાય છે હો હવે હું ઈ ઉભો રહેવાનો વેત થતો નથી આપણે બેને ઉડી તો હવે જા શું કરશે ના મને ઈ કોક લાગે બીક આવે તો હું તો આવું છું. અલ્યા, ચોરી કરવા આયા છે આપણે કે ભૂત નડે છે તું હારી મને તો ભૂતથી બહુ ફાટે પરવીન મને બીક તો લાગે છે પણ પેલા એકલો વાજુડો પાવા જેવો છે ને હમણાં બે ફાટી જાય સવાર રોમ આવશે આપણું હેડી હેડ સો બે હતા સાહેબ અંદર ફલોની જ નહીં. મારો ચોરી કરવા મેં ફલણી ગોતવા આવ્યો છે ફલોણી ઉભો રહો, પકડ્યો ફલોણી થોડી લેવા આવ્યો તો ચોરી કરવા આવ્યો તો ફલોણી ની વાતો કરે છે આજે. આપણે ચોરી કરવા આયા છે અલ્યા હવે ભૂલી જો ફલોની ની આદમાં હા તો ચોરી કરવા આવ્યા છે ફલોણી થોડી લેવા આવ્યા છે ઓય આપણે શિવરી ભાઈ ફલોની મળશે. હાલ બાર હારો પડ્યો લેરો ફલણી તેરા કોમ આવશે પડ્યું જ છે અંદર. તો ઉઠાઈ લે બધું ઉઠાઈ લીધા તમે નહીં આવતા. અમે ના, આવા પાંચ ઉભા કોઈ. થઈ જા તું જા જા. ટ્રેનિંગ ઉભા- કરવાની છોરી ની ઉભા જ છું. હો, ઉભા થા. જાતા ના બધા. ઓહો, ના ઓહો. ના નહીં તો ઉભા રહો. અલ્યા પેલા કે ભાડે થી ભાલે બોલી જો ફલોની નો હાથ આગ લાગે છે પેલા પર હજી. હું એકલો લઈ ગયો ના અલ્યા પકડાઈ જો ભરડા બીજો ભાઈ જાય. હારે જો. ખસું ચલો. એ બાપરે. બહુ ઘણો ભારો છે. અલ્યા મને ખૂબ છે ઓમાં. યા, આ શું ભરીને આવ્યો છે તું આવું શું ભરીને આવ્યો છે અલા આટલું શું ભારું છે આ શું લઈને આવ્યો છે એવું બગલ છે લા ખોલ ભાઈ એ શું મારું બ્રો અલ્યા ઓમાં તો બિસ્કુટ છે પાલે બિસ્કટ દે અલ્યા પાલે બિસ્કુટ નહીં પેલા હોનેરી કલર ના આવે હુનાના એ બિસ્કુટ છે પેલા મત ફલણી વાળા મત થાપડવા જઈએ આપણે બે બેસીને ખાઈ જા સોન મોના
તો એક હાર કરીને આવશો પ્રોયન હા એક હારાલ છે ફલણી રાજી થઈ જાય તો અલ્યા મારો બિસ્કુટ નો હાર ફલોણી ચારવાનો હોનાનો હાલવાનો છે. અલ્યા પણ આવ અલ્યા સમજાવતી પરવીન કો કહું આમાં પાર્લે બિસ્કિટ થી વેચો એના પૈસા આવે એના તાર ફલણી નો હાર લાવશે તો તમે ના આલ્યો તો મને છેતર્યો તો. કાલ કઢાઈ યાર છે રાતના ના કડા તું વાખરી પડ બસ ઉપર એસક નહીં હેડો વાદે ના બરોબર અમે બે ઉપાડીને જતા રહે તો ટેન્શન નથી. ગબરું આજ આપડે ચોરી કરવા જવું છે. એ એક બંગલો છે શેઠ નો જબરદસ્ત બંગલો પેલા નટુજી નથી નટુજી ઓય ઓય એને બંગલો હમણાં એને ગાર ભરાયો છે ઓય ગાર ને જીરું વાત તો મળી હતી કોક એટલે એને હમણાં હોનું લાવ્યું છે ખૂબ એટલે એને લાવી મેલ્યું છે મય બંગલામાં એટલે આપડે ખાલી ચોરી કરવાનું તો તમારે મૂકવું એમ તમારે મૂક કરો ને એમ તમારે કરવાનું સારું તો હો તમારે બીજું ભૂલતો ના પાડો હો હું કરું એટલું તારે કરવાનું હો હેડો પણ પેલા નટુજી ની પોરો ભરેલા છે ઓય ઓય હો હા એટલે ખબર ન પડવી જોઈએ સારું હો હો એટલે તમારે મેં શું કીધું આઈડિયા હા હું કરું એમ તમારે કરવાનું સારું તો હો હો હેડો તો સોના મોના હો ખબર ન પડે તો ખરખડાટ થાય તું પેલા ઉપાડ્યો તો મોર તોડી નાખજે થોડી તો હાલ તો આપણું કરતા છે આપણે જેમ થી ચોરી કરવા મારી મારી ધોબડ તોડી નાખજે તું બોલતા હોય તો તું ખરખડાટ ન થાવ પગ ના પગમાં ન થાવ દે હો સારું હોય ખબર ન પડી દે કેડવે હા બોલો બોલો નટાદી આમ બર રાખ દો પાછી ઓર રાખ જ છે ને ના કે ઓલા જેણો તે લૂંટાઈ ગયા ખબર છે ભૂપતજી લૂંટાઈ ગયા આ ભૂપતજી ભૂપત જઈ રે હારું કોક આયરા બે જણા જઈ છે નડુ ઉધડો છે કે મને ચેક કરતા આવતો ઉભા તો લમુ ચેક કરતા હો કે પગાર નહીં આલો પાછો આ એ તો કોઈ નહીં નટુ દીધી મન તો આખા હેડે મરી નાખી રે નટુ દીધી કોઈ નહીં રોધડા હતા રોધડા આખરી ચેક કરવું તો આખરી ચેક કરીને આવ્યો કે ગેડું થી પગાર કપાઈ જાય ને 5 વર્ષ હોય 10-20 વર્ષ નોકરી કરજો ને તો પૂરું નહીં પડે તમારે પાસે મત હાલ તો પગાર વર રાખવાનો તો હાલ છે વાર રાખવાનું મળે છે બાબા હા બે જણા બેઠા છે કે હમણાં ત્યાં દેખાય છે ઓય બે જણા તાપણું જ કરી રહ્યા હોય એટલે આપણે ખબર ન પડી દે હો સારું હો એટલે આપણે દાળબી માળી કોહલાઈ મકાનો કઈ જઈએ હો હા હે અને પાછા મૂકવું એટલું તમારે ખાલી કરવાનું હો હો હું કરું એમ તમારે કરવું હા હો ઓકે હોય હા તો ખબર ન પડે પેલા બે જણા તાપેરા છે એટલે ખૂબ ખટક રાખજો હો પાછા તમે આટલા ઉભા રહો તમે પેલા દાદા હોય તમે આટલા ઉભા રહો રેડી તમે તારે એટલે ઉભા રહો પણ ખબર રાખજો પેલા આવે ન હો પાછા હો ભારતું હો પાછા મૂકવું એમ કરતું હો સારું સારું શું કીધું હો 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 એમ કરવું બધું એમ કીધું એમ. ટ્રાય પોટકા ચાર ગબરું મારો ઈનું ઈ જ છે મારો બુડો ગબરું મારો ઈનો ઈ મૂકો હું બારે નાખું તો હીરે મોણો બારે મોય નાખે છે મારો ઓનો મારો શું કરવું અરે મારો કરવું પડશે हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? હું બારા તો હીરે મોય પડી ગયો ગોલમાલ હે મારો બુડો હે હું બારે ઉછેડો તો હીરે મોય ઉછેડે હીરે હું બારે ઉછેડો તો હીરે મોય ઉછેડે અને અમારો હું બારે ઉછેડી જાય તો હીરે મોય પડી ગયો કડી દે હા બોલો બોલો અવાજ આવ્યો કોક મને તો ખબર નહીં તમે બે મોજો હલકે ચેક કરવા હા તમે જાતા હો खत्म बाय बाय टाटा गुड बाय गया ચલો ચલો હળો એક તો મોય પુરાઈ ગયો લાગે હા એક ઉડી ગયો છે એને પેલો પકડો આ તો જઈ નહીં જાય તો પેલા પકડી લાવજો પેલા તો જ્યાં ઓલો અમારે ગબરું છૂટલો ગોડો છે મોત થઈ ગયા હું બારે ઉછેડો હીરે મોય નોખે હું બાર નોખું તો હીરે મોય નોખે હીરે મોય નોખું
તો હીરો મોય નો કે હું બહાર નીકળ્યો ને તો હીરો મોય પડી ગયો મોય રોડાઈ હવે છે મને માઈ નો છો શું કર્યું આ તો બેનો ઉડ્યા મારી ચીડી મારે હવે આવું પડશે અને કાઢવા આવે ફોલે મને તો મારી નોખી ગતું બાબલા ને મને તો એવો મને તો અમામાં ટોટિયા ઢૂંઢવા મળે મારું હવે કરું શું બધો જવું પડશે એના પાસે ખોલવો પડશે એમ ફટોફટ મત ઠીક છે કે છે જબરો શું કર્યું છે દેખાતો નથી ભાઈ એ ગેડુજી ઓમે તમ તો નટુ ચમ થા છોડો તમે તો ખબર ન પડતી ઓલો હાથમથી જાતો રહ્યો સોર તો હમણાં જ્યાં છોડો પેલા મળ્યા હતા કે રોજડું છે કોઈ નથી આ નેકલે ને નેગલે બે હું જણા કોઈ જુ હોય મારા ઘરમાંથી તો ગેડુજી તમારો દાડો ઉઠી ગયો છે નક્કી ગાડો હેડો ઓલો પૂરેલો છે હેડો હડો હડો ઉડો એટલે મારું બેટું જે બી માર ખાઈ રહ્યા છે એને કીધું તો કે હું કરું એવું કરવાનું છે તારે પણ હવે તો મારે જ માર ખાવી પડશે હેડો તાર માર ખાવા હારું એટલે હું નતો અને પકડી માર માર નટુની માલ ચેક કરતા હું પકડી નાખું તો તો વર રાખજો હું માલ ચેક ઓ વાર રાખું કમ્પ્લીટ વાર રાખું તો દાવા ના દો ના નહીં આવજો માલ તો છે બ્રો ચોર ને એટલે છોડવો માલ તો છે બ્રો ક્યાં લઈને આયા હતા જેબી જેબી લઈને આયા હતા ઓય અલ્યા ઉભારો અલ્યા પેલા તો અત્યારે ઠીક છે રે આપણે કેટલે ઉડીને આયા અલ્યા પણ મૂર્ખા તું કેટલો ગોડો છે તને અલ્યા પણ માર તો હાથી ભાજી નો છે પગી ભાજી ને કોઈ હાથ જ નહીં રાખ્યું મને કેટલો બોઠો પણ તું મૂર્ખો કેટલો આપણે ચોરી કરવા જતા શું કરવા જતા હું તને શું કીધું તું અલ્યા પણ તમે શું કીધું તું કે હું કરું એવું કરી દઈ તો મોય માર અલ્યા હું એમ કહેતો હતો તું એક ઓળો ભેળો કરતો તું તો હું બહાર તું મોય નોખતો હતો અલ્યા પણ હવે તો પાટો બોધી એવા નહીં રહ્યા છે હવે તો મૂર્ખો તો કુકરે મારે લોકો હેડ ચોરી કરો તું તને તો ન લઈ જા માર ઘરે મળ્યા કોઈ લઈને ના આવ્યા હવે તો સરકારી જાવ પડશે સરકારી નહીં રહ્યા હવે તો પૈસા કરે તું તો હોમ પતંગ ફડાય હોમ મરાય આપડા હોમ મને લાકડ ઝાડા આપડે હેડ હું તને દવાખાને લઈ દઉં ગેડુજી અલ્યા પણ છોકરા પણ તમે ઈ જ આપણે ઓર રાખો અમે ઉપર ઈ તો ઉડી ગયો હવે અલ્યા ગેડુજી તમારી છોરું નાખો મારે તમને નોકરી જ નથી રાખો ચેવા મળે છે હવે કાલથી પહેવા જ તેવો નહીં નોકરી જ ના રાખો ને મારા ઓળશે હું એકલો જ કાપી દઉં